નાણાકીય વર્ષ 2023-24નું બજેટ જાહેર થયું છે, જેને લઈને સુરતમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે। ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખાસ જાહેરાત ન થતા નારાજગી છે। ટેક્સટાઇલ દ્વારા કરવામાં આવેલી માંગો હજુ પણ યથાવત છે। લેબગ્રોન ડાયમંડ માટે જાહેરાત થતા ઉદ્યોગકારો ખુશ છે। હીરા ઉદ્યોગકારોની કેટલીક માંગો પૂર્ણ થઈ છે। યુવાઓ માટે બજેટમાં જાહેરાત થયા હોવાનો યુવાનો ખુશ છે। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને આ બજેટની અંદર કેટલી આશાઓ ફળીભૂત થઈ છે, કેટલી અપેક્ષાઓ હતી તે પૂર્ણ થઈ છે કે નહીં તે આપણે વેપારીઓ સાથે વાત કરીશું, ઉદ્યોગપતિઓ સાથે વાત કરીશું। ખાસ કરીને આશીષભાઈ, સૌથી પહેલાં જે આશા અને અપેક્ષાઓ હતી, કેટલું આ બજેટ આશા અને અપેક્ષાઓ પર ખરું ઉતર્યું? એઝ અ ચેમ્બર ઓફ કોમર્સ તો બધી ઇન્ડસ્ટ્રીની આપણે આશા હોય, એટલે બીજી બધી ઇન્ડસ્ટ્રીની તો બધા જે અનાઉન્સમેન્ટ કરી છે સારી કરી છે, પરંતુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે કોર બિઝનેસ છે, આપણે સુરતમાં બે ડાયમંડ છે અને ટેક્સટાઇલ છે। ડાયમંડની જાહેરાત થઈ ગઈ છે, ટેક્સટાઇલની કોઈ જાહેરાત કરી નથી। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જો $100 બિલિયન તમારે એક્સપોર્ટનું ટાર્ગેટ અચીવ કરવું હોય અને $250 બિલિયન તમારે ડોમેસ્ટિક ટર્નઓવર અચીવ કરવું હોય તો ટફની લાઇન પર અથવા તો TTDSની લાઇન પર સ્કીમ તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ। બીજી એક અગત્યની અમે માંગણી કરેલી હતી કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી હાઈટેક મશીનરીઓ છે એની ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે વિવિંગ મશીન પર 31 માર્ચ 2023 સુધી એક્ઝમ્પશન છે। 1 એપ્રિલથી ડ્યુટી લાગી જાય છે, એ બીજી 5 વર્ષ માટે એ લોકો એક્ઝમ્પશન આપતે એવી માંગણી અમે કરી છે અને એ પણ જરૂરી છે। અને સુરતની ઇન્ડસ્ટ્રીએ પરફોર્મ કરીને બતાવ્યું છે। 20 વર્ષ પહેલાં સુરતમાં ફક્ત 10,000 ઓટોમેટિક વિવિંગ મશીન હતા, આજે 1,20,000 છે। એન્યુઅલ CAGR ગ્રોથ 13%, આવો ગ્રોથ આખા વર્લ્ડમાં કોઈએ બતાવ્યો નથી। અને 1,20,000 લૂમ જે છે ઓટોમેટિક, એ આવતા 5 વર્ષમાં 2.5 લાખ થવાની ક્ષમતા છે સુરતમાં। અને સુરતમાં જે અત્યારે ટર્નઓવર છે 80,000 કરોડનું, એ બી લગભગ 2 લાખ કરોડનું થઈ જાય એવી છે। તો આ બધી સ્કીમોની જાહેરાત તાત્કાલિક થાય એવી અમારી માંગણી છે। હજી પણ આશા અને અપેક્ષાઓ છે। રંગુભાઈ, ટેક્સટાઇલ યુનિવર્સિટીની એક ડિમાન્ડ હતી કેટલા વખતથી, શું લાગે છે આપને એની જાહેરાતને લઈને? देखिए, डिमांड तो हमारी काफ़ी समय से है। मिडिल क्लास का बजट अगर बात करने जाएं तो व्यक्तिगत जो इनकम टैक्स का स्लैब रखा है 7 लाख तक की छूट रखी है, अच्छी बात है। 7 लाख से ऊपर अगर इनकम होती है तो उसमें 6 चरण में था, उसको 5 किया है, बहुत अच्छी बात है। लेकिन टेक्सटाइल की अगर बात करने जाओ तो हमारी कोई भी ऐसी इस बजट में कोई भी नहीं आया है, क्योंकि हम बार बार हम बोल रहे हैं कि हम डोमेस्टिक कारोबार जो हम कर रहे हैं 85,000 करोड़ का पिछले साल डोमेस्टिक कारोबार हमने किया है, तो उसकी एक लिमिट आ गई। एक्सपोर्ट में हम बढ़ नहीं रहे, 10 से 12% एक्सपोर्ट कर रहे हैं। हम चाहते हैं कि उसको एक्सपोर्ट को कैसे बढ़ावा मिले, तो उसके लिए टेक्सटाइल यूनिवर्सिटी होनी चाहिए। गारमेंट अब जो घोषित हो चुका है उस पर कार्रवाई होनी चाहिए, ताकि हमारे कारीगर स्किल्ड होवे, हमारे जो बच्चे हैं जो ट्रेडिंग कर रहे हैं वो भी स्किल्ड होवे, तो आने वाले समय में वो बाहर पढ़ के दूसरे कॉर्पोरेट सेक्टर में जाके जॉब देते हैं, उससे जब वो जॉब क्रिएट करें। तो ये काफ़ी हमारी डिमांड थी, लेकिन इसमें हमें कुछ भी नहीं मिला है। हम हमारे व्यापार को जो मौजूदा दौर में ट्रेडिंग में जितना कर रहे हैं वो अपने बूते पे कर रहे हैं, लेकिन सरकार ने अभी MSME लोन की गारंटी दी है, तो लेकिन 75,000 ट्रेडर की अगर मैं बात करने जाऊँ तो MSME का कोई भी फायदा आज तक नहीं मिला, नाम के हम MSME के अंदर है। रही बात प्रधानमंत्री आवास की अगर बात करनी जाए, वो उसमें सूरत टेक्सटाइल को कितना मिलेगा वो आने वाला भविष्य बताएगा। कुल मिला के टेक्सटाइल के लिए इस बार कुछ नहीं मिला। ટેક્સટાઇલને કંઈ નથી મળ્યું। અશોકભાઈ, શું કહેશો? ઘણી બધી માંગણીઓ હતી, ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ અમારી માનનીય નિર્મલા સીતારામજી નાણામંત્રી પાસે હતી કે ક્યાંક નવી જાહેરાત થશે, કારણ કે અમારી જે બેઝ માંગણી હતી, એક તો ટફની જે શરૂઆત, મતલબમાં ટફ જે બંધ કરી છે, ખાસ કરીને મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ, તમારે જ્યારે તમે નવા આયામો સિદ્ધ કરવા હોય ત્યારે ટેકનોલોજી અપગ્રેડ મશીનરીની જરૂર છે। ત્યારે સુરત એક હરણફાળ ભરી છે। આજે 1,20,000 ઓટોમેટિક નવી ટેકનોલોજીના મશીનો આવી ગયા હોય અને આવનારા દિવસોની અંદર આનાથી વધે એમ હોય, ત્યારે પાઇપલાઇનમાં જે મશીનો છે 1 વર્ષથી જે ટફ લાગુ હતી એને બંધ કરીને નવી ટફની જે જાહેરાત કરવાની હતી એ પણ નથી થઈ। આજે તમે વિચાર કરો, દરેક સેક્ટરને ક્યાંક ને ક્યાંક સરકારે આપ્યું છે, નાણામંત્રીશ્રીએ દરેક સેક્ટરને થોડું થોડું આપ્યું છે, પણ જ્યારે કૃષિ પછી બીજી રોજગારી આપતો ઉદ્યોગ હોય, આ દેશની અંદર મોટા મોટી રોજગારી કૃષિ આપે છે, ત્યાર પછીની કોઈ રોજગારી મોટી આપતો હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે, એને ધ્યાનમાં રાખવો જોઈએ। અને જો તમારા ધ્યાનમાંથી નીકળી ગયું હોય તો આની માટેનો નવી કોઈ પોલિસીની જાહેરાત થવી જોઈએ અને તાત્કાલિક જાહેરાત થવી જોઈએ, જેથી કરીને જે
ખાસ કરીને જે રોજગારી જનરેટ કરે છે એની માટેની અમારી માંગણી હતી. અને બીજી માંગણી એ હતી કે જે બહારથી જે કપડું આવી રહ્યું છે, માની લો કે ચાઇનાથી જે કપડું આવતું એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડેલી છે, પણ જે વાયા મીડિયા, ચાઇના બહુ શાણું છે કે જે બહારથી વાયા મીડિયા જો કપડાં આવે છે એમાં ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, વિયેતનામ આવા ઘણા બધા જે કન્ટ્રી છે ત્યાંથી વાયા મીડિયા કપડું ભારતમાં ઠલવાઈ રહ્યું છે. તો ભારતનું જે ઘરેલું ઉદ્યોગ છે એના ઉપર પડતા ઉપર પાટું લાગે છે. તો આ અમારી માંગણી હતી જે અમે હજી ફળીભૂત થઈ નથી. તો સરકારથી અમારી માંગણી બાકી છે. ટેક્સટાઇલની વાત થઈ ગઈ, હવે ડાયમંડની વાત કરીશું. ડાયમંડના ઉદ્યોગપતિ પણ છે. બેન, આ જે બજેટ આવ્યું છે એમાં ડાયમંડ માટે શું છે આખા બજેટની અંદર? રિયલ ડાયમંડ કે જ્વેલરી માટે તો કોઈ ખાસ રાહત કે છૂટ નથી, પણ લેબગ્રોન ડાયમંડ જે સુરતમાં બને છે લેબોરેટરીમાં, તેની અંદર જે લેબોરેટરીની તપાસ હોય, સંશોધન હોય, રિસર્ચ, એના માટે તેને સબસિડી સરકાર આપશે તો એ એક સારા સમાચાર છે લેબગ્રોન ડાયમંડ માટેના. કટ અને પોલિશ ડાયમંડ જે છે એનામાં જે ડ્યુટી છે એ 5%થી ઘટાડીને 2.5% કરવાની એક માંગણી હતી. શું લાગે છે આપની માંગણીમાં કંઈક? જો એ માંગણી સંતોષાય તો ખૂબ સારું કહેવાય, ચાંદી જ ચાંદી કહેવાય. પણ નથી સંતોષાણી તો બી હતાશ થવાની જરૂર નથી, કેમ કે જ્વેલરી સેક્ટર એવી વસ્તુ છે કે એમાં લોકો ક્યારેય કટોતી નથી કરતા, અને હિન્દુસ્તાન છે એનો હંમેશા પહેલો પ્રેમ રહ્યો છે દાગીના છે તે, એટલે એટલું ગભરાવાની જરૂર નથી, બધું સારું જ થશે. ચોક્કસ યુવા પણ આપણી સાથે છે. શું લાગે છે આ બજેટમાં યુવાઓ માટે શું છે? देश के 2023-24 के इस बजट में निश्चित रूप से सभी वर्गों को लाभ मिलेगा. भले आप शिक्षा के क्षेत्र में देख लो, चिकित्सा के क्षेत्र में देख लो, युवाओं के लिए स्टार्टअप के लिए नई जो टाइम लिमिट बढ़ा दी है उससे निश्चित रूप से युवाओं को लाभ मिलेगा. अग्निवीर जो योजना थी उसमें युवाओं को शामिल किया गया, उसमें युवाओं को बहुत बढ़िया लाभ मिलेगा. महिलाओं के लिए सरकार ने बहुत अच्छा काम किया है और बुजुर्गों के लिए पेंशन का खूब बढ़िया काम किया है. और आम आदमी जो इनकम टैक्स की जो स्लैब थी उसके अंदर खूब सारी राहत प्रदान की है. तो निश्चित रूप से देश को मजबूत करने के लिए नए आयाम स्थापित हो गए और बजट बहुत अच्छा रहा है मेरे हिसाब से. તો કહી શકાય કે જે પ્રકારે સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ બે ઉદ્યોગો છે અને બંને ઉદ્યોગોને લઈને ખાસ કરીને જે પ્રકારનો માહોલ છે અને જે બજેટ આવ્યું છે તેને લઈને કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મુંજાલ ભટ્ટ સાથે આનંદ પટની, ગુજરાત ફર્સ્ટ, સુરત.